નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 11 બીજગણિત વિશે આપણે અભ્યાસ કરતા હતા। તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1 ના 7 દાખલા સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1 ના 8મા દાખલાનો અભ્યાસ કરશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1 નો 8મો દાખલો। ત્યાં આપણને શું આપેલું છે કે લીલા એ રાધાની નાની બહેન છે, કે લીલા એ શું છે તો રાધાની નાની બહેન છે, અને લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે, કે લીલા રાધા કરતા નાની બહેન છે અને કેટલા વર્ષ નાની છે તો લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે। હવે રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર શોધો, કે રાધાની ઉંમર છે એ રાધાની ઉંમરને આધારે આપણે શું કરવાનું છે, લીલાની ઉંમર આપણે શોધવાનું છે। અને રાધાની ઉંમર આપણે શું લેવાની છે, x વર્ષ છે તેમ આપણે ધારવાનું છે। એટલે કે ધારો કે રાધાની ઉંમર કેટલી છે, x વર્ષ છે, એટલે કે અહીંયા આપણે લખીએ, એટલે કે ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે, એટલે કે ધારો કે રાધાની ઉંમર બરાબર x વર્ષ, કે રાધાની ઉંમર બરાબર કેટલા છે તો રાધાની ઉંમર બરાબર x વર્ષ છે। એટલે કે ધારો કે રાધાની ઉંમર બરાબર x વર્ષ। હવે લીલા એ શું છે તો લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે, એટલે કે અહીં આપણે લખીએ કે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે, કે લીલા એ રાધા કરતા કેટલા 4 વર્ષ નાની છે। તો લીલાની ઉંમર બરાબર રાધાની ઉંમર -4, કારણ કે ઓછી છે એટલે કે નાની છે તો એ શું થશે, બાદ કરવા જોશે, કે રાધાની ઉંમર હોય એમાંથી આપણે 4 વર્ષ બાદ કરશું એટલે આપણને મળશે લીલાની ઉંમર। કારણ કે લીલા છે એ રાધા કરતા 4 વર્ષ નાની છે, એટલા માટે લીલાની ઉંમર બરાબર શું થશે કે રાધાની ઉંમરમાંથી આપણે 4 બાદ કરશું એટલે આપણને લીલાની ઉંમર મળશે। તો રાધાની ઉંમર બરાબર શું છે તો રાધાની ઉંમર બરાબર x વર્ષ છે, એટલે કે આવશે x વર્ષ, અને લીલા શું છે 4 વર્ષ નાની છે એટલે આવશે -4 વર્ષ। તો x -4 એટલે આમ આવશે કે x -4 વર્ષ। તો લીલાની ઉંમર કેટલી થશે તો આમ લીલાની ઉંમર x -4 વર્ષ થશે, એટલે કે અહીંયા આપણે લખીએ કે લીલાની ઉંમર કેટલી થશે તો આવશે લીલાની ઉંમર x -4 વર્ષ છે। એટલે કે આમ લીલાની ઉંમર x -4 વર્ષ છે, કે આમ લીલાની ઉંમર કેટલી છે તો આમ લીલાની ઉંમર x -4 વર્ષ છે। ત્યારબાદ આપેલું છે 9મો દાખલો કે મમ્મીએ લાડુ બનાવ્યા। હવે તેણે કેટલાક લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા, કે મમ્મીએ શું કર્યા, લાડુ બનાવ્યા હતા, એમાંના કેટલાક લાડુ છે એ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા। પછી 5 લાડુ બાકી રહ્યા, કે મમ્મીએ લાડુ બનાવ્યા હતા એમાંથી કેટલાક લાડુ છે એ મહેમાનોને આપ્યા અને કુટુંબીજનોને આપ્યા। હવે મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા પછી પણ 5 લાડુ શું થઈ ગયા, બાકી રહ્યા। જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે તે આપણે શોધવાનું છે, કે જો મમ્મીએ આપેલ લાડુ કે જે મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા છે એ લાડુની સંખ્યા જો L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા છે તે આપણે શોધવાનું છે। તો અહીં આપણે લખીએ કે મમ્મીએ આપેલ લાડુની સંખ્યા બરાબર, તો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા બરાબર, તો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા બરાબર કેટલા થશે તો આવશે L, કે અહીં L લાડુ આપે છે, એટલે કે મમ્મીએ આપેલ લાડુની સંખ્યા બરાબર L। અને બાકી રહેલ લાડુની સંખ્યા કેટલી છે તો બાકી રહેલ લાડુની સંખ્યા 5 છે, એટલે કે અહીં આપણે લખીએ કે બાકી વધેલા અથવા તો બાકી રહેલા લાડુની સંખ્યા બરાબર, તો બાકી રહેલા લાડુની સંખ્યા બરાબર 5। તો આ બેનો સરવાળો કરીએ એટલા લાડુ છે એ મમ્મીએ બનાવ્યા હશે, કારણ કે L લાડુ તો એને મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા, અને 5 લાડુ છે એ બાકી રહેલા લાડુની સંખ્યા છે।
તો આ બંનેનો સરવાળો કરીએ એટલા લાડુ છે એ મમ્મીએ બનાવ્યા હશે. એટલે કે અહીં આપણે લખીએ કે મમ્મીએ બનાવેલ લાડુની કુલ સંખ્યા, એટલે કે મમ્મીએ બનાવેલા લાડુની કુલ સંખ્યા, લાડુની કુલ સંખ્યા બરાબર, તો મમ્મીએ બનાવેલા લાડુની કુલ સંખ્યા બરાબર કેટલા થશે? તો મમ્મીએ બનાવેલા લાડુની કુલ સંખ્યા બરાબર થશે L + 5, કે L લાડુ છે એ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા, અને ત્યારબાદ બાકી રહેલા લાડુની સંખ્યા છે 5. તો આમ મમ્મીએ બનાવેલા લાડુની કુલ સંખ્યા બરાબર શું થશે? તો આવશે L + 5. ત્યારબાદ 10મો દાખલો જોઈએ. તો મોટી પેટીમાંની નારંગી નાની પેટીમાં બદલવામાં આવી, કે મોટી પેટીમાં નારંગી જે હતી એ શું કરવામાં આવી? નાની પેટીમાં બદલવામાં આવી, એટલે કે નાની પેટીમાં નાખવામાં આવી. હવે જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાણી, ઉપરાંત 10 નારંગીઓ શું રહી ગઈ? બહાર રહી ગઈ. એટલે કે મોટી પેટીને શું કરવામાં આવી? જે નારંગીઓ હતી એ નાની પેટીમાં બદલવામાં આવી. હવે જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે 2 નાની પેટી ભરાણી, ઉપરાંત 10 નારંગીઓ છે એ શું થઈ ગઈ? બાકી રહી ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે તે આપણે અહીંયા શોધવાનું છે. કે નાની પેટીમાંની જે નારંગીની સંખ્યા છે એના બરાબર આપણે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે તે અહીંયા આપણે શોધીએ. તો નાની પેટીમાંની નારંગીની સંખ્યા બરાબર શું લેવાનું છે? x. એટલે કે અહીં આપણે લખીએ કે નાની પેટીમાંની નારંગીની સંખ્યા બરાબર, નાની પેટીમાંની નારંગીની સંખ્યા બરાબર x. હવે મોટી પેટીમાંની નારંગી છે એ નાની 2 પેટી ભરાઈ છે અને 10 નારંગી શું થાય છે? બાકી રહી જાય છે, એટલે કે બહાર રહી છે. એટલે કે અહીં આપણે લખીએ કે મોટી પેટીમાંની નારંગીની નાની 2 પેટી ભરાઈ, નાની 2 પેટી ભરાઈ અને 10 નારંગી શું થઈ જાય છે? બાકી રહી જાય છે. એટલે કે મોટી પેટીમાંની નારંગીની નાની 2 પેટી ભરાઈ અને 10 નારંગી બહાર રહી. કે મોટી પેટીમાંની નારંગીની નાની 2 પેટી ભરાઈ અને 10 નારંગી બહાર રહી. તો નાની 2 પેટીમાંની કુલ નારંગીની સંખ્યા બરાબર, કે નાની પેટીમાંની નારંગીની કુલ સંખ્યા બરાબર, તો 2 × x બરાબર આવશે 2x. કે નાની પેટીમાંની નારંગી, કે નાની જે 2 પેટી છે એ નાની 2 પેટીમાંની નારંગીની કુલ સંખ્યા બરાબર શું થશે? તો 2 × x, કારણ કે એક પેટીમાં નારંગીની સંખ્યા x, તો અહીંયા 2 પેટી છે તો નારંગીની 2 પેટીમાંની નારંગીની કુલ સંખ્યા બરાબર કેટલી થશે? તો આવશે 2 × x, એટલે આવશે 2x. અને 10 નારંગી બહાર રહી ગઈ છે, એટલે કે 10 નારંગી બહાર રહી ગઈ છે, કે 10 નારંગી બહાર રહી ગઈ છે. તો મોટી પેટીમાંની કુલ નારંગી બરાબર, એટલે કે મોટી પેટીમાંની કુલ નારંગી બરાબર, તો મોટી પેટીમાંની કુલ નારંગી બરાબર કેટલા થશે? તો મોટી પેટીમાંની કુલ નારંગી બરાબર નાની પેટીમાંની કેટલી ભરાઈ છે? 2 પેટી, એટલે કે આવશે 2x. અને 10 નારંગી શું થઈ જાય છે? બહાર રહી જાય છે, એટલે કે આવશે 2x + 10. કે મોટી પેટીમાંની કુલ નારંગી બરાબર શું થશે? કે મોટી પેટીમાંની નારંગીમાંથી 2 નાની પેટી ભરાઈ છે, એટલે કે 2 નાની પેટીની કુલ સંખ્યા બરાબર કેટલી થશે? 2x. અને 10 નારંગી શું થઈ જાય છે? બહાર રહી જાય છે, એટલે આવશે +10. એટલે કે આમ મોટી પેટીમાંની નારંગીની કુલ સંખ્યા બરાબર કેટલો થશે? તો આવશે 2x + 10. એટલે કે અહીં આપણે લખીએ કે આમ મોટી પેટીમાં 2x + 10 નારંગી હશે. કે મોટી પેટીમાં કેટલી નારંગી હશે? તો મોટી પેટીમાં 2x + 10 નારંગી હશે. ત્યારબાદ આપણે 11મો દાખલો જોઈએ. તો 11માં આપણને આપેલું છે કે નીચેની આકૃતિમાંની દિવાસળીની ગોઠવણી જુઓ.
કે નીચે આપેલી જે દિવાસળીની ગોઠવણી છે એ ગોઠવણીઓને આપણે જોવાની છે અને ચોરસ છે એ અલગ નથી, એટલે કે ચોરસ એકબીજાથી અલગ નથી. બે નજીકના ચોરસમાં કેટલી દિવાસળી સામાન્ય છે? ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સંખ્યાના આધારે ચોરસ માટેનો નિયમ તારવો. કે હવે જો એક ચોરસ હોય તો એક ચોરસ માટે દિવાસળીની સંખ્યા બરાબર કેટલું થશે? 1, 2, 3 અને 4. તો અહીંયા આપણે લખીએ કે ચોરસની સંખ્યા બરાબર એ આકૃતિ માટે ચોરસની સંખ્યા બરાબર 1 થશે, કારણ કે એક ચોરસ છેલ્લે આવશે. ચોરસની સંખ્યા બરાબર 1. તો અહીંયા આપણે દિવાસળીની સંખ્યા લખીએ તો દિવાસળીની સંખ્યા બરાબર કેટલી થશે? 4, કારણ કે 4 દિવાસળીની જરૂર પડશે એક ચોરસ બનાવવા માટે, એટલે કે દિવાસળીની સંખ્યા બરાબર 4. તેને હું આમ લખી શકું કે 3 ગુણ્યા 1 પ્લસ 1, કે 3 1 3 પ્લસ 1 કરીશ એટલે આવશે 4. 3 ગુણ્યા 1 એટલે શું થશે? તો આવશે 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1 થશે, એટલે કે ચોરસની સંખ્યા પ્લસ 1 કરીશ એટલે મને મળશે દિવાસળીની સંખ્યા, કે 3 ગુણ્યા ચોરસની સંખ્યા, એટલે કે ચોરસની સંખ્યા 1 છે આવશે 3 ગુણ્યા 1 પ્લસ 1, એટલે કે 3 1 3 પ્લસ 1 કરીશ એટલે આવશે 4. તો જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી થશે? 4. એ જ રીતે બી લઈએ તો ચોરસની સંખ્યા બરાબર કેટલી થશે? તો ચોરસની સંખ્યા બરાબર 2. તો દિવાસળીની સંખ્યા બરાબર તો દિવાસળીની સંખ્યા બરાબર કેટલું થશે? તો અહીંયા આપણે જોઈએ તો 1 2 3 4 5 6 અને 7. તો દિવાસળીની સંખ્યા બરાબર થશે 7, એટલે કે આમ થશે 3 ગુણ્યા 2 પ્લસ 1, કે 3 દુ 6, 6 પ્લસ 1 કરીશ એટલે આવશે 7. તો 3 ગુણ્યા ચોરસની સંખ્યા બરાબર ચોરસની સંખ્યા પ્લસ 1 કરીશ એટલે આપણને મળશે દિવાસળીની સંખ્યા, કે 3 ગુણ્યા ચોરસની સંખ્યા કેટલી છે? 2, એટલે કે આવશે 3 ગુણ્યા 2, એટલે કે 3 દુ 6 પ્લસ 1 કરીશ એટલે આવશે 7. એ જ રીતે ચોરસની સંખ્યા 3 હોય તો, એટલે કે ચોરસની સંખ્યા બરાબર 3 હોય તો દિવાસળીની સંખ્યા, એટલે કે તો દિવાસળીની સંખ્યા બરાબર, કે 3 ચોરસ હોય તો દિવાસળીની સંખ્યા કેટલી થશે? તો આ 2 ચોરસ માટે 7 પડતી હતી, પછી 7 પછી કેટલા આવશે? તો 8 9 અને 10, એટલે કે 3 ચોરસ હોય તો દિવાસળીની સંખ્યા કેટલી થશે? 10. એટલે કે અહીં આપણે આમ લખી શકીએ કે 3 ગુણ્યા 3 પ્લસ 1, કે 3 3 9, 9 પ્લસ 1 કરીશ એટલે આવશે 10. તો 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1 કરશું એટલે આપણને મળશે દિવાસળીની સંખ્યા, એટલે કે જો ચોરસની સંખ્યા 3 હોય તો દિવાસળીની સંખ્યા બરાબર શું થશે? કે 10, એટલે કે 3 ગુણ્યા 3 કરશું એટલે આવશે 9 પ્લસ 1 કરશું એટલે આપણને મળશે દિવાસળીની સંખ્યા. એવી જ રીતે જો ચોરસની સંખ્યા 4 હોય, એટલે કે ચોરસની સંખ્યા બરાબર 4 હોય તો દિવાસળીની સંખ્યા બરાબર, તો દિવાસળીની સંખ્યા બરાબર કેટલા થશે? તો આવશે 13, એટલે કે 10 હતું પછી 11 12 અને 13, એટલે કે દિવાસળીની સંખ્યા બરાબર થશે 13, એટલે કે આવશે 3 ગુણ્યા 4 પ્લસ 1, કે 3 ચોક 12, 12 પ્લસ 1 કરશો એટલે આવશે 13, એટલે કે 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1 કરશું એટલે આપણને મળશે દિવાસળીની સંખ્યા, કારણ કે ચોરસની સંખ્યા 4 છે એટલે આવશે 3 ગુણ્યા 4, એટલે 3 ચોક 12 પ્લસ 1 કરશું એટલે આપણને મળશે જરૂરી દિવાસળીની સંખ્યા. હવે જો ચોરસની સંખ્યા આપણે n લઈએ, એટલે કે ચોરસની સંખ્યા બરાબર n લઈએ તો દિવાસળીની સંખ્યા બરાબર, કે ચોરસની સંખ્યા n લઈએ તો દિવાસળીની સંખ્યા બરાબર કેટલી થશે? તો આવશે 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1. હવે ચોરસની સંખ્યા કેટલી છે? n છે, લાવશે 3 ગુણ્યા n લાવશે 3n પ્લસ 1, બરોબર, કારણ કે ચોરસની સંખ્યા n છે એટલે અહીં આવશે ચોરસની સંખ્યાની જગ્યાએ n અલગ આવશે 3n પ્લસ 1. તો જરૂરી નિયમ શું થશે? કે જરૂરી નિયમ
તો જરૂરી નિયમ શું થશે કે દિવાસળીની સંખ્યા બરાબર તો જરૂરી નિયમ દિવાસળીની સંખ્યા બરાબર થશે 3n + 1 કે અહીં આપણે ચોરસની સંખ્યા મૂકતા જશું n ની જગ્યાએ, તેમ આપણને જરૂરી દિવાસળીની સંખ્યા આપણને મળશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 11.11 ના સ્વાધ્યાય 11.1 ના 11મા દાખલાનો એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.1 ના 11માનો બી કે અહીંયા આપણને શું આપેલો છે. આગળ આપણે દાખલો જોયો એ મુજબનો જ અહીંયા આપણને દાખલો આપેલો છે કે નીચેની આકૃતિ ત્રિકોણની મેચ સ્ટિકની પેટર્ન દર્શાવે છે. કે જે અહીંયા આપણને નીચે આકૃતિઓ આપેલી છે એ નીચેની આકૃતિઓ ત્રિકોણની શું કરે છે, મેચ સ્ટિક હોય એટલે કે દિવાસળીઓ છે એ દિવાસળીઓ દ્વારા બનાવવામાં આવેલી પેટર્ન દર્શાવે છે. એટલે કે પ્રશ્ન 11A માં દર્શાવ્યા પ્રમાણે એવો સામાન્ય નિયમ તારો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસળીની સંખ્યા બતાવે. તો અહીંયા આપણે સૌપ્રથમ લઈએ કે એક ત્રિકોણ બનાવવા માટે કે ત્રિકોણની સંખ્યા 1 હોય તો એક ત્રિકોણ બનાવવા માટે આપણને કેટલી દિવાસળીની જરૂર પડશે તે અહીં આપણે લખીએ. તો એ ત્રિકોણની સંખ્યા બરાબર એક, તો દિવાસળીની સંખ્યા બરાબર તો એક ત્રિકોણ બનાવવા માટે દિવાસળીની સંખ્યા કેટલી થશે, 1 2 અને 3 એટલે કે આવશે દિવાસળીની સંખ્યા બરાબર 3. એટલે કે આમ થશે 2 × 1 + 1 એટલે કે આવશે 2 × ત્રિકોણની સંખ્યા + 1. અહીં એક ત્રિકોણ છે એટલે કે ત્રિકોણની સંખ્યા 1 આવશે એટલે 2 × 2 + 1 કરશો આપણને મળશે ત્રિકોણની બનાવવા માટે જે જરૂરી દિવાસળીની સંખ્યા છે તે. હવે ત્રિકોણની સંખ્યા 2 હોય એટલે કે ત્રિકોણની સંખ્યા બરાબર 2, તો દિવાસળીની સંખ્યા બરાબર 5 કે 2 ત્રિકોણ હોય તો આ 3 પછી 4 અને આ 5, તો દિવાસળીની સંખ્યા થશે 5 એટલે કે 2 × 2 + 1 એટલે 2 2 4 + 1 કરશો આવશે 5 એટલે કે 2 × ત્રિકોણની સંખ્યા + 1 કરશો આપણને મળશે દિવાસળીની સંખ્યા. એવી જ રીતે જો 3 ત્રિકોણ હોય એટલે કે ત્રિકોણની સંખ્યા બરાબર 3, તો દિવાસળીની સંખ્યા બરાબર તો દિવાસળીની સંખ્યા થશે 7 કે 5 તો હતી પછી 6 અને 7 એટલે આવશે 2 × 3 + 1 એટલે આવશે 2 × ત્રિકોણની સંખ્યા + 1 કરશો આપણને મળશે દિવાસળીની સંખ્યા. બરાબર કે 3 2 ને 6 + 1 કરશો આવશે 7, તો 2 × ત્રિકોણની સંખ્યા ત્રિકોણની સંખ્યા 3 છે એટલે આવશે 2 × 3 + 1 કરશો આપણને મળશે દિવાસળીની સંખ્યા. એ જ રીતે ડી જોઈએ કે ત્રિકોણની સંખ્યા બરાબર 4, તો દિવાસળીની સંખ્યા બરાબર કેટલી થશે, તો દિવાસળીની સંખ્યા થશે 9 એટલે કે આવશે 2 × 4 + 1, તો 2 × ત્રિકોણની સંખ્યા + 1 કરશો આપણને મળશે દિવાસળીની સંખ્યા. તો 2 × ત્રિકોણની સંખ્યા કેટલી છે 4 એટલે કે આવશે 4 + 1 કરશો આવશે 4 2 ને 8 + 1 એટલે કે દિવાસળીની સંખ્યા થશે 9. તો જો હવે ત્રિકોણની સંખ્યા n લઈએ કે ત્રિકોણની સંખ્યા બરાબર n હોય તો દિવાસળીની સંખ્યા બરાબર શું થશે 2 × n + 1, કારણ કે ત્રિકોણની સંખ્યા કેટલી છે n છે, તો 2 × n + 1 આવશે એટલે કે થશે 2n + 1. બરોબર
કે દિવાસળીની સંખ્યા બરાબર થશે 2 ગુણ્યા ત્રિકોણની સંખ્યા. તો અહીં ત્રિકોણની સંખ્યા n છે એટલે આવશે n પ્લસ 1 એટલે કે 2n પ્લસ 1 થશે. એટલે કે આમ જરૂરી નિયમ બરાબર થશે, જરૂરી નિયમ બરાબર એટલે કે દિવાસળીની સંખ્યા બરાબર થશે, દિવાસળીની સંખ્યા બરાબર નિયમ થશે 2n પ્લસ 1 કે 2 ગુણ્યા ત્રિકોણની સંખ્યા પ્લસ 1 કરશો એટલે આપણને મળશે દિવાસળીની સંખ્યા. તો અહીંયા આપણે સ્વાધ્યાય 11.1 પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 11.2 કે સ્વાધ્યાય 11.2 માં પહેલો દાખલો આપણને આપેલો છે કે સમબાજુ ત્રિકોણની લંબાઈને l વડે દર્શાવી અને આ l નો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો. તો અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ ABC દોરેલો છે અને સમબાજુ ત્રિકોણ છે એટલે કે એની દરેક બાજુની લંબાઈ કેવી હોય? સરખી. તો અહીંયા બાજુની લંબાઈ આપણને l આપેલી છે, તો એની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? 1. એટલે કે ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, એટલે કે ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, કે ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે અને ત્રિકોણ ABC ની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? સરખી થશે. એટલે કે ત્રિકોણ ABC ની દરેક બાજુની લંબાઈ l છે. તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર, તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર, તો ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે એની ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે AB પ્લસ BC પ્લસ AC, બરોબર. કે ત્રિકોણની પરિમિતિ એટલે શું થશે? એની ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે AB પ્લસ BC પ્લસ AC. હવે ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા જ છે એટલે આવશે L પ્લસ L, કારણ કે ત્રણેય બાજુની લંબાઈ કેટલી આપણને આપેલી છે? L. એટલે કે L પ્લસ L કરશું એટલે કે આવશે 3L. તો આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? તો આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3L છે. ત્યારબાદ આપણને બીજો દાખલો અહીં આપણને આપેલો છે કે એક નિયમિત ષટકોણની બાજુઓને L વડે દર્શાવી અને આ L ની મદદથી નિયમિત ષટકોણની પરિમિતિ દર્શાવો. નિયમિત ષટકોણ એટલે કે જેની બધી બાજુના માપ સરખા હોય એવા ષટકોણને કહેવાય નિયમિત ષટકોણ. તો નિયમિત ષટકોણની પરિમિતિ આપણે શોધવાની છે. તો નિયમિત ષટકોણની બધી બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. એટલે કે અહીં આપણે લખીએ કે નિયમિત ષટકોણની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે. કે નિયમિત ષટકોણની બધી બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. અને ષટકોણની બાજુની લંબાઈ કેટલી આપેલી છે? તો ષટકોણની બાજુની લંબાઈ બરાબર છે L, એટલે કે ષટકોણની બાજુની લંબાઈ બરાબર L. તો ષટકોણની પરિમિતિ બરાબર શું થશે? તો ષટકોણની પરિમિતિ બરાબર થશે બધી બાજુઓની લંબાઈનો સરવાળો, કે બધી બાજુઓની લંબાઈનો સરવાળો. કે ષટકોણની પરિમિતિ એટલે શું થશે? એની બધી બાજુઓની લંબાઈનો સરવાળો. તો બધી બાજુઓની લંબાઈનો આપણે સરવાળો કરીએ એટલે આવશે L પ્લસ L પ્લસ L પ્લસ L પ્લસ L પ્લસ L, કારણ કે 6 બાજુ હશે. નિયમિત ષટકોણ છે એટલે 6 બાજુ હશે અને દરેક બાજુની લંબાઈ કેવી હશે? સરખી, કારણ કે એ નિયમિત ષટકોણ છે. એટલે કે જે ષટકોણની બધી બાજુની લંબાઈ સરખી હોય એને નિયમિત ષટકોણ કહેવાય. તો અહીં નિયમિત ષટકોણની બધી બાજુની લંબાઈ કેવી હશે? સરખી હશે અને બાજુની લંબાઈ L છે. તો એની પરિમિતિ બરાબર થશે બધી બાજુની લંબાઈનો સરવાળો. તો 6 વખત L આવશે. તો 6 વખત L નો સરવાળો કરીએ એટલે આવશે 6L. તો નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી થશે? તો આવશે 6L. એટલે કે અહીં આપણે લખીએ કે નિયમિત ષટકોણની પરિમિતિ 6L છે. કે આમ નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી થશે? તો આમ નિયમિત ષટકોણની પરિમિતિ 6L છે.
તો અહીંયા આપણે સ્વાધ્યાય 11.2ના 2 દાખલા સુધી આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.